કે બે મહેમાન તો મારે લઈ જવા જોઈએ. એટલે માણુરભાઈ કહે છે કે બે મહેમાન મારી હારે આવો. અને ગામના લોકો જાણે છે કે માણુર ગરીબ માણસ છે, આપણે એને નડાવવું નથી. એટલે ગામના લોકો ના પડે, માણુરભાઈ તમે રહેવા દો ને. પણ માણુરભાઈ ખુમારી વાળો નહીં નહીં, બે મહેમાન હું લઈ જઈશ. મહેમાન લઈને બહેનો ભાઈઓ માણુરભાઈ ઘરે આવે છે અને એની પત્નીને કહે છે કે આજ બે મહેમાન હાચવી લેજો. બહેનો ભાઈઓ આપણી કહેવત છે કે હાથી થવું હોય ને તો હારા માણસ થવું, માય ગાંગલાનું ન થવું. માણુરની ઘરવાળી બહેનો ભાઈઓ ખાનદાન કુટુંબની દીકરી કે છે તમે ચિંતા ન કરો, મહેમાનને હાચવી લઈશ. માણુરને અંદર આમ ભણકારા વાગવા મળ્યા કે આ કઈ રીતે મહેમાનને હાચવશે. હાથ મોઢું ધોવરાવ્યા, ઓસરીના કોરે ભોજન કરવા બેહાડ્યા છે. અને માનુરની પત્ની બહેનો ભાઈઓ બે થાળી પીરસે છે. બે થાળીમાં મીઠું અને જલનો લોટો આપ્યો છે. અને મહેમાને બહેનો ભાઈઓ ખાનદાન મહેમાન હતા. મહેમાન મીઠાનો કાકરો મુખમાં નાખે અને પાણી પીતા જાય જાણે 32 જાતના ભોજન નો જમતા હોય એવો ભાવ અંદર પ્રગટ કર્યો છે. આહા. અને પછી જમી કારવી મહેમાન જ્યાં મરણ થયું ત્યાં ગયા. પણ માનુરભાઈ ને હવે આમ ડર લાગે છે. આમ હંતા તો બેહે માનુરભાઈ. ત્યારે મહેમાને કીધું માનુરભાઈ તમે અમારી હારે બેહો. અને મહેમાન ડાયરામાં વાત કરે છે કે આમ તો આ વાત અહીંયા કરાય નહીં, પણ આ મોટું મરણ છે ને એટલે કરતા અમને સંકોચ નથી. અને માનુરના બહેનો ભાઈઓ છાતીના પાટિયા ભીહાવા મળ્યા કે આજ આ મહેમાન મને ભૂંડો લગાડશે. પછી મહેમાન કહે છે કે માણુરભાઈ ખુમારી વાળા છે. માણુરભાઈ ને અત્યારે ગરીબી છે, આર્થિક રીતે નબળાઈ છે. માણુરભાઈને કદાચ અમે આર્થિક ટેકો આપી પણ આ માણસ લેહે નહીં. પણ માણુરભાઈને ત્યાં સંસ્કારની અમે એવા દર્શન કર્યા છે. એટલે માણુરભાઈને એક દીકરો છે, હું માણુરભાઈના દીકરાને મારી દીકરી પરણાવવા માંગુ છું. જો આને ખાનદાની કહેવાય, આમ દીકરા દીકરી વર્તા. અને અત્યારે હરેક જ્ઞાતિની વાત છે બહેનો ભાઈઓ, આમાં કોઈ એકની વાત નથી, હરેક જ્ઞાતિની વાત છે. હા, સિટીમાં મકાન છે, દુકાન છે, ગવર્મેન્ટ નોકરી છે, જમીન છે, 4 વ્હીલ કેટલી છે, 2 વ્હીલ કેટલી છે, ફર્નિચર કેવું છે, આવું બધું બહેનો ભાઈઓ અત્યારે જોવામાં આવે છે. કાયમ કથામાં કહું છું બહેનો ભાઈઓ, એ રેકડી આગતો હોય અને સંસ્કારી ઘર હોય અને ઈ દીકરાને બહેનો ભાઈઓ કદાચ દીકરી તમે પરણાવો, મહેનતી દીકરો હોય અને તમારા દીકરીના ભાગ ચડિયાતા હોય ને તો એ રેકડીમાંથી મોટી ફેક્ટરી કરી શકશે, પણ સંસ્કારી હોવો જોઈએ. અરે કરોડ રૂપિયાની મિલકતની દીકરી જોઈને આપી હોય અને એ દીકરો ન કરવાના કામ કરતો હોય, બોટલું ખોલતો હોય, ન રમવાનું રમતો હોય, ન ખાવાનું ખાતો હોય, ને આ દીકરી કદાચ આપો, એ કરોડો રૂપિયા પત્તા વાર નહીં, રોડ ઉપર આવતા વાર નહીં લાગે. બહેનો ભાઈઓ યાદ રાખજો હો. દરેક દીકરાને હું કહું છું કે દીકરી જોવા જાવ ને ત્યારે 2 વસ્તુ ખાસ જોવી, એક દીકરીના વાળ અને એક દીકરીના નખ. જે દીકરીના વાળમાં ઘૂસ હોય ને એટલે દીકરાને તરત ના પાડી દેવી. એના વાળનું હારું ન કરી શકતી તો આપણા ઘરે ઈ હું આવીને હારું કરે હે. બીજા નખ, નખની અંદર મેલ હોય, નખ મોટા હોય, એ પોતે એનો મેલ ખાતી હોય તો આપને હું ન ખવડાવે. આ 2 વસ્તુ જો એટલે તરત ના પાડી દેજો બહેનો ભાઈઓ હો. અને દીકરાને
જોવા આવ્યો હોય દીકરીને પણ કહું છું કે એને એ નથી પૂછવાનું તમારી પાસે કેટલી મિલકત છે, કેટલી જમીન છે, કેટલી ફોર વ્હીલ છે, કેટલા રૂપિયા પડ્યા છે, એ નથી પૂછવાનું. હા, એને ગીતાના શ્લોક વિશે પૂછવું. આપણા સનાતન ધર્મમાં કેટલા દેવી દેવતા છે એનું પૂછવું. આપણા સનાતન ધર્મમાં કેટલા દેવની પ્રથમ પૂજા થાય છે એ પૂછવું. અરે અત્યારે બહેનો ભાઈઓ ઘણાને ઈ નથી ખબર રામ લક્ષ્મણ ભરત કેટલા ભાઈઓ હતા. રામ કોણ હતું ઈ નથી ખબર. અને જેના જે દીકરાના હોઠ કાળા હોય ને તરત ના જ પાડી દેવી. દીકરીને કહું છું, જેના હોઠ કાળા હોય ને એ સાંજે મદિરા પાન કરતો જ હોય. સંપત્તિ જોઈને નો દીકરી વરાવતા બહેનો ભાઈઓ, યાદ રાખજો. ભગવાન બહેનો ભાઈઓ પત્ર વાંચી અને ચોખ્ખું કહે છે કે મારે પણ આ કન્યા સાથે લગ્ન કરવા છે. હા બહેનો ભાઈઓ, શ્રી કૃષ્ણ કેવા સરળ છે. ચોખ્ખું કહી દીધું કે મારી ઈચ્છા પણ એ કન્યા સાથે લગ્ન કરવાની. જ્યારથી મેં સાંભળ્યું કે આ કન્યાના લગ્ન શિશુપાલ સાથે થવાના, ત્યારથી મારી ભૂખ અને ઊંઘ ઉડી ગયા છે. એ બહેનો ભાઈઓ, બહુ સારો માર્ગ બતાવું છું આ માધ્યમથી. એ તમારા મનમાં જેવું હોય ને એવું બોલો. મન, વાણી અને ક્રિયા એક બને એ વ્યક્તિ મારા શ્રી કૃષ્ણને બહુ ગમે છે. મન, વાણી અને આપણા કર્મ એ ત્રણેય એક થાય ને તો આપણે ભગવાનને અતિ ગમી. એટલે મનમાં જે હોય કહી દેવું, વેર ઝેર મનમાં ન રાખવા. પછી તમે આખો દિવસની 2500 માળા કરો ને પાડોશી પ્રત્યે તમને વેર ભાવ હોય તો એ 2500 માળા તમારા માટે ફેલ જાય છે. હા, ફેલ જાય છે. પરમાત્માએ દારૂક સારથીને બોલાવી રથ તૈયાર કરવાનું કહ્યું. સુદેવ બ્રાહ્મણને પણ રથમાં લીધા. રથમાં બેસતી વખતે ગણપતિ મહારાજનું સ્મરણ કર્યું. ગજાનનના 12 નામો દર્શાવવામાં આવ્યા છે. આ છે મંત્ર. સુખમ સુખક્ષૈકદત્વક્ષ્વ કપિલો ગજકણકા લંબોદરસ્વ વિકટો વિઘ્નનાશો વિનાયક દુર્મે કેતુ ગણાધ્યાક્ષો બાલચંદ્રો ગજાનન દ્રાદશૈતાની નમાની યહ પડે છૂણ યાદ પી. બહેનો ભાઈઓ, આ મંત્ર બોલી અને ઘરની બહાર નીકળો, એ તમને કોઈ વિઘ્ન નડશે નહીં. મારો પરમાત્મા શ્રી કૃષ્ણ જગતને આદર્શ બતાવે કે હું ઈશ્વર છું, છતાંય બધાય દેવને માન આપું છું. હું ધર્મની મર્યાદા તોડતો નથી. મનુષ્ય મર્યાદા તોડે એટલે દુઃખી થાય. બહેનો ભાઈઓ, ભગવાન તમને વધારે સુખ આપે તો ધર્મની મર્યાદા વધારે પાળજો, મર્યાદા તોડશો નહીં. પછી એક જ રાત્રિમાં બહેનો ભાઈઓ વીરભદ્ર નગરીમાં આવે છે. પત્રમાં લખ્યું હતું કે મારી પ્રાપ્તિ કઈ રીતે કરવી, કે હું પાર્વતીજીના મંદિરે પૂજા કરવા આવીશ, તમે ત્યાં આવજો. રૂક્ષ્મણીજી સુદેવ બ્રાહ્મણની રાહ જોવે છે. ત્યાં સુદેવ બ્રાહ્મણ આવે અને સુદેવ બ્રાહ્મણે કીધું કે કામ કરીને આવ્યો છે, ભગવાન તમારી રાહ જોવે છે. પછી રૂક્ષ્મણીજી સુદેવ બ્રાહ્મણને પ્રણામ કરે છે. રૂક્ષ્મણીજી પાસે કાંઈ આપવાનું નથી. ત્યારે સુદેવ બ્રાહ્મણ કહે, મેં કોઈ લેવાના ભાવથી કાર્ય નથી કર્યું. જો આને સાચા સાધુ બ્રાહ્મણ કહેવાય. લેવાની ભાવનાથી બહેનો ભાઈઓ ધર્મ કાર્ય કરે ને એને સાચા સાધુ બ્રાહ્મણ નો કહેવાય. પછી રૂક્ષ્મણીજી માતા પિતાને વંદન કરી પાર્વતીજીના મંદિરે આવે છે અને ત્યાં પાર્વતીજીની શ્રી કૃષ્ણ ભગવાન
અને રૂક્ષ્મણીજી પૂજા કરે છે. પછી રૂક્ષ્મણીજીનું હરણ ભગવાન કરે છે. હવે ત્યાંના રાજાઓ શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવાની તૈયારી. આ બાજુ બલરામજીને ખબર પડી કે કનૈયો કેટલો શરમાળ, કનૈયો એકલો ગયો છે, ત્યાંના રાજાઓ યુદ્ધ કરશે. એટલે બલરામજી પણ બહેનો ભાઈઓ રાતોરાત લશ્કર સાથે ત્યાં ગયા છે અને ત્યાં યુદ્ધ ચાલતું હતું. પણ બલરામજીએ એવું પરાક્રમ બતાવ્યું કે બધાએ રાજા ભાગી ગયા. શિશુપાલ પણ ડરવા લાગ્યો. ત્યારે જરાસંઘ કહે છે કે શિશુપાલ, આ કૃષ્ણ એકલો હોત ને તો આપણે પહોંચી વળાત, પણ આ બલરામજી તો કાળનું સ્વરૂપ છે, એને જીતવો વહમો છે. હાલ શિશુપાલ, તું જીવતો છો તો 1000 કન્યા તને મળશે. શ્રી કૃષ્ણ ભગવાને બહેનો ભાઈઓ રૂક્ષ્મણીજીના ભાઈ રૂકમીને પણ રથ તોડી નાખ્યો છે, વસ્ત્ર વગરનો કર્યો, અસ્ત્ર વગરનો કર્યા છે. ત્યારે બહેનો ભાઈઓ બલરામજી ત્યાં આવે છે અને બલરામજી બહેનો ભાઈઓ શ્રી કૃષ્ણને ઠપકો આપે છે કે કનૈયા, ગમે તે હોય, આપણો સંબંધી વેવાય થયો છે, રૂકમીનું તે અપમાન કર્યું બરાબર નથી. પછી બલરામજી બહેનો ભાઈઓ રૂકમુની માફી માગે છે, શસ્ત્ર આપે છે, વસ્ત્ર આપે છે અને શણગાર આપે છે. ત્યારે રૂક્ષ્મણીજી બહેનો ભાઈઓ વિચાર કરે કે મારા જેઠ કેવા પ્રેમાળ છે, મારા ભાઈએ મારા લગ્નનો વિરોધ કર્યો છતાંય મારા જેઠ મારા ભાઈ ઉપર આટલો પ્રેમ કરે છે, તો મને કેટલો પ્રેમ આપશે. બહેનો ભાઈઓ, આજકાલ તો લગ્ન થયા પછી બે ભાઈઓ એક સાથે રહી નથી શકતા. વિચાર કરો, બે ભાઈની પત્નીઓ આવે એટલે અંદરો અંદર કપટ થાય. યાદ રાખજો, મન મોટું રાખો ને તો તમારે ત્યાં કળિયુગ આવશે નહીં. યાદ રાખજો બહેનો ભાઈઓ, એક જ ઘર, એક જ કુટુંબ. આ પદ્ધતિ આપણા 3 મહાન ગ્રંથોની બતાવી છે. એ રામાયણમાં રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન 4 ભાઈઓ, છતાંય ઘર એક અયોધ્યા હતું. પાંડવો 5 ભાઈઓ હતા, છતાંય ઘર એક હતું. શ્રી કૃષ્ણ અને બલરામ 2 ભાઈઓ હતા, પણ ઘર એક દ્વારકા હતું. માટે આ પ્રસંગથી બહેનો ભાઈઓ કહું છું કે ભાઈઓ ભાઈઓને બને ત્યાં સુધી સાથે રહેવું. ભલે મકાન તમારું નાનું હોય, સમાવેશ ન થાય તો અલગ રહ્યો. બને ત્યાં સુધી એક એરિયામાં ભાઈઓને સાથે રહેવું. અને જ્યાં મોટો ભાઈ રહેતો હોય, નાના ભાઈને, એના આખા પરિવારને મોટા ભાઈ પાસે રોજ જવું અને રોજ મોટા ભાઈને વંદન કરવા. દેરાણી પણ જેઠાણીને વંદન કરે, સાથે રોજ ચા પાણી પીવા. એકબીજાને સ્નેહ વધે, લાગણી વધે. બને તો એક સાથે અઠવાડિયે 15 દિવસ હારે ભોજન લેવું. આ કથા કે છે સંપ રાખો ભાઈ ભાઈમાં. નકર એક ભાઈને 7 દીકરા હતા, બહેનો ભાઈઓ કેટલા 7, પણ આ 7 છોકરાઓ આમ રોજ બથો જ આવે. અને બાપા રોજ એને સમજાવે કે ભાઈ ઝઘડોમાં તમારું આ સારું નથી કે. પછી બાપા એક દી પ્રેક્ટિકલ કરી બતાવ્યું. આવો તો 7 ભાઈઓ આવ્યા, બોલો બાપુ શું કામ છે? એ કે આ લાકડી એક તોડી નાખો તો. બાકસની હળી ભાંગે ને બહેનો ભાઈઓ એમ લાકડી હાથે કાપી નાખી, બટકા કરી નાખ્યા. પછી 2 લાકડી દીધી કે આ 2ને હારે તોડો. એમાં થોડુંક એને બળ પડ્યું. પછી 3 આપી, 3માં વધારે થોડુંક બળ પડ્યું. પછી 4 આપી, 4માં ઘણી મહેનત કરવી પડી. પછી 5 આપી, પછી 5માં તો માંડ તૂટી. પછી 6 આપી, પછી 7 આપી. 7 લાકડી ભેગી થઈને આ એકે કીધે તૂટી નહીં. ત્યારે એનો બાપો કહે છે, બેટા જો 1 લાકડીને હવ તોડી શકે છે,
પણ હાથને ભેગી હોય ને તો તોડવી બહુ વહમી છે. માટે તમારો હંપ હશે ને તો તમે આગળ આવશો, તમારા ઘરમાં લક્ષ્મી આવશે અને તમે પ્રગતિ કરશો. માટે હંપીને રહ્યો. કથા પણ બહેનો ભાઈઓ બધાને એમ કહે છે કે ભાઈઓ ભાઈઓને હંપીને રહેવું. અત્યારે કેવી કરુણા છે બહેનો ભાઈઓ કે હગા ભાઈઓ કોરટે ચીડાવે. એક માના એક બાના બાપના દીકરા બોલે વ્યવહાર આ શું કામનું છે? કરોડો રૂપિયાની સંપત્તિ હોય પણ ભાઈ ભાઈમાં સંપ ન હોય, કોઈ કામનું નથી. હા, એક વાત કહું, એક ગામમાં સંત પધાર્યા. પછી સંતે પૂછ્યું કે અહીંયા કોઈ હરિભક્તનું ઘર છે? એક ભાઈ પાદરે બેઠા. હા હા હાલો બાપુ. કે આમ તો સંતોના ઉતારા મારે ત્યાં થાય છે, હાલો. લઈને ગયો એ ભાઈ અને એના નાના ભાઈને બોલાવ્યો કે ભાઈ નાના, બોલો મોટા ભાઈ, સાધુ પધાર્યા છે. બે ભાઈઓ આમ જુદા રહે છે. આ સંત માટે પાણી ગરમ કરાવો, સંતની જે કાંઈ સેવા કરવાની બધું કર. ત્યારે સંત પૂછે છે કે તમે લાવ્યા છો તમારે ત્યાં, તો તમારા ભાઈની ના હું કેમ તમે મને મોકલો છો? ત્યારે આ મોટો ભાઈ કહે છે કે આજ મારાથી એક પાપ થઈ ગયું છે. સંત પૂછે છે એવું કયું પાપ? કે અમારા બે ભાઈઓનું ખેતર આયરે છે અને મારા ભાઈના ખેતરમાં પાણી ચાલુ હતું અને પાળો તૂટીને એ પાણી મારા ખેતરમાં આવ્યું. ત્યારે મારી અંદર થોડીક લાલચ અને પાપ જાગ્યું. મને એમ થયું ભલે મારું ખેતર પણ આજ પાણી પીતું ઘઉં મોટા વેલાહાર થઈ જાય. આ પાપ મારાથી થયું છે. આને જો ભાઈઓ કહેવાય. બહેનો ભાઈઓ, ભાઈનું નાનો ભાઈ હોય, બહેનો ભાઈઓ નબળો હોય, છોકરાઓ ભણતા હોય, મોટા ભાઈ સંપત્તિ હોય તો નાના ભાઈને કેવું એ ભાઈ તું મૂંઝાતો નહીં, મારી સંપત્તિ છે તારી જ છે. તારા દીકરાને ભણાવવાની જવાબદારી મારી, તારા દીકરાઓને પરણાવવાની જવાબદારી મારી. આમ કરો ને તો મારો રામ અને કૃષ્ણ બે રાજી થાય. યાદ રાખજો. છે અમુક જગ્યા આવા ભાઈઓ છે, આપણે દર્શન કરી તો આપણે એમ થાય કે ના બરાબર છે. આપણે આગું નથી જવું. અહીંયા સુરેશભાઈની આખો પરિવાર બેઠો છે, ભાઈનો હમ છે. કંઈક માર્ગદર્શન લીધા જેવું છે. કોઈના વખાણ નથી, જે જોઉં છું કહું છું. જોઉં છું કહું છું. વખાણ કરવા એ મારો સ્વભાવ નથી. પછી રૂક્ષ્મણી સાથે બધા દ્વારકામાં આવે છે. શ્રી કૃષ્ણએ પત્ર લખી ઉદ્ધવજીને ગોકુળમાં મોકલે છે. ઉદ્ધવજી પત્ર લઈને આવે છે ગોકુળમાં. ત્યારે યશોદામાં ચિંતા કરે છે. એકવાર રથ આવ્યો ત્યારે મારા કનૈયાને લઈ ગયા. હવે મારા કનૈયાને કઈ થયું તો નહીં હોય ને. ઉદ્ધવજી પત્ર લઈ નંદબાબાને આપે છે અને નંદબાબા પત્ર વાંચે છે. પત્રમાં મારા શ્રી કૃષ્ણે લખ્યું છે, હે બાબા નંદબાબા અને હે મા યશોદા, જ્યાં સુધી તમે દ્વારકા નહીં આવો ત્યાં સુધી તારો કનૈયો કુંવારો રહેશે. સામો પત્રનો જવાબ લખ્યો છે નંદબાબાએ યશોદામાએ. પત્ર લઈને ઉદ્ધવજી દ્વારકા આવ્યા. શ્રી કૃષ્ણે પત્ર વાંચ્યો. પત્રમાં યશોદામાએ નંદબાબાએ લખ્યું છે કે કનૈયાના લગ્નના દિવસે આખા ગોકુળને અમે જમાડશું, પણ જ્યાં સુધી કનૈયો તેડવા નથી આવતો ત્યાં સુધી તારી મા યશોદા દ્વારકા નહીં આવે. પત્ર વાંચીને ભગવાન સમજી ગયા મોટા ભાઈને કે ભાઈ માં આપને યાદ કરે. બંને ભાઈઓ ગોકુળ ગયા છે. ગોકુળમાં રથ પ્રવેશ થયો છે અને આંગણામાં
યશોદામાં બેઠા બેઠા કાગડા હારે વાતો કરે છે. જો બહેનો ભાઈઓ, પેલા મહેમાન આવતા ને તો કાગડો અગાઉ આવીને કહી જતો કે મહેમાન આવવાના છે. અત્યારે લોકો કહે છે કે કળિયુગમાં કાગડો નથી. સાચી વાત છે, નથી. પણ કળિયુગના લોકોને હવે મહેમાન નથી ગમતા, એટલે કાગડો નથી. મહેમાન નથી ગમતા. પાછા મહેમાન આવે તો વાંધો હું ખબર, ગઈઢા મહેમાન આવે, મોઢામાં દાંત ન હોય, તેથી પીઝા ને પાણીપુરીનો પ્રોગ્રામ રાખે. પછી પુત્ર વધુ હું કે બા બીજી વાર રોકાવો એમાં આવજો, તારી અહીંયા ફુવારા કરવા આવું, આ પિચકારી થાય છે પાણીપુરીની. અને પીઝા વાળા પેઢામાં ઘરી જાય. બહેનો ભાઈઓ, દરેક કથામાં વિનંતી કરું છું કે કોઈ પણના આંગણે જ્યારે પ્રસંગ હોય, નાનો એવો કોઈનો જન્મદિવસ હોય કે અથવા ક્યાંય પાર્ટીમાં જવું હોય, તમારા સાસુ સસરા માતા પિતા માટે બે કૂણી કૂણી માખણ જેવી રોટલી બનાવી દેવી, એને મનગમતું શાક, ખીચડી કે ભાત બનાવી દેવા. હા, તમે ભલે 32 જાતના ભોજન જમો, પણ ગઈઢા માણસોનું પાચન શક્તિ નબળી હોય. હા, આવડું પીઝા, ચાઇનીઝ ભેળ ને પંજાબી, એ માં ગઈઢાને હદતું નથી. તમે 200 રૂપિયા કે 500 રૂપિયા વાળી થાળી બધાય ખાઓ, અને મા બાપ બહેનો ભાઈઓ દુઃખી હશે ને તો એ 500 વાળી થાળી ધૂળ સમાન છે. યાદ રાખજો. કાયમ કથામાં કહું છું કે ઠાકોરજીને કનૈયાને થાળ ન ધરો, પણ પેલો થાળ તમારા માતા પિતાના ચરણોમાં મૂકી દો તો મારો દ્વારકાનો નાથ રાજી થાય. મા બાપની સેવા કરજો. મારા કનૈયાએ કરી છે મા બાપની સેવા. સેવા એટલે સવારમાં કામે જાય, માતા પિતાને પગે લાગીને જાવું, અને હોની નોટ બેયના ચરણમાં મૂકી દેવી. આલ્યો બા બાપુ. જો બા બાપુ વધારે તમારે જરૂર હોય ને તો હું બપોરે આવીશ કે સાંજે આવીશ, તમારે જ્યાં ધર્મ કાર્યમાં વાપરવા ત્યાં વાપરજો. કામેથી આવીને મા બાપ પાસે 1 2 કલાક બેસવું, આ સેવા છે. આજે કરુણા એવી છે કે મા બાપ આરે, ગઈઢા માણસો આરે કોઈ બેહવા તૈયાર નથી. ગઈઢા માણસ આરે બેસવું, આ સેવા છે. જેમલા કૂતરાને થાળીનો ઘાટ ખાઈ લ્યો, એ સેવા નથી. યાદ રાખજો. એક વાત કહું તમને, પ્રસંગ એવો છે એટલે એક બાપાને એક દીકરો અને એની પુત્ર વધુ એના પતિને કહે છે, હવે બાપુ બહુ ગોબર વેડા કરે છે, આખો દી ગડફાન ખો ખો કરી રાખે છે, હવે મારાથી આ સહન નથી થતું. કા તમારા બાપુને રાખો ને કા મને રાખો, કા અને વર્ધ આશ્રમમાં મૂકી આવો ને કા પછી અને તમે 3જા રૂમે સીડી રૂમે ઉતારો દો. હવે હું બસ કે આ દીકરાએ બહેનો ભાઈઓ સીડી રૂમે 3જા માળે ઉતારો દીધો છે, ત્યાં બધી વ્યવસ્થા રાખી છે, અને એક બેલ આપ્યો. દીકરાએ કીધું બાપુ તમારે કાંઈ ચીજ વસ્તુની જરૂર પડે તો આ બેલ વગાડવું. પિતા કે હારું ભાઈ, કાંઈ પણ જરૂર હોય એટલે બેલ વગાડે. દીકરાનો દીકરો આવે, બોલો દાદા શું કામ છે? દાદા કે મારે ભાઈ પાણી પીવું છે, મારે આ ખાવું છે. દીકરાનો દીકરો બધું સેવા કરે. હવે આ બાપા બહેનો ભાઈઓ મરણ પામ્યા છે. બધે
શમશાન યાત્રે ગયા, અગ્નિ સંસ્કાર આપ્યો. પછી ઓલો દીકરો જે બાપાનો બધું સામાન હતો ને એ કચરામાં નાખવા જાય છે, ગાયડું ના તેન, પણ ઓલો બેલ નો મળ્યો. આ દીકરો વિચાર કરે આ બેલ ક્યાં ગયો, આ હું શમશાન યાત્રામાં ભેગો પડી ગયો છે. ત્યારે બાપાનો દીકરાનો દીકરો કે પપ્પા તમે બેલ નો ગોતતા, એ મેં હાથવીને મૂકી દો. તમે જ્યારે મોટા થાવ ને ત્યારે તમારા હાટું મારા બેલ લેવો ન પડે. જેવું કરશો ને એવું બહેનો ભાઈઓ આપણે ભોગવવું પડશે. માટે કહેવાનું ભાવાર્થ એ છે કે આપણે વડીલો, યુવાઓ મા બાપની સેવા કરશું તો આપણી વાહેલી પેઢી જોશે, એને એમ થાય કે મારા પપ્પા મારા મમ્મી દાદા દાદીની સેવા કરે છે, મારે કરવાની છે મારા મમ્મી પપ્પાની. એવું વાતાવરણ ઊભું કરો સેવાનું. મંદિરે નો જાવ તો હાલે, હો નો જાવ તો હાલે. શ્રી કૃષ્ણ ભગવાન યશોદામા પાસે આવે, વંદન કરે છે. શ્રી કૃષ્ણ કહે માં હું મથુરા ગયો એવો તો ફસાઈ ગયો કે હું તમને મળવાનો આવી શક્યો. માં હું તમને લેવા આવ્યો. માં જ્યાં સુધી મારી યશોદામાં દ્વારકા નહીં આવે ત્યાં સુધી તારો કનૈયો કુંવારો રહે. બહેનો ભાઈઓ મારો કનૈયો પ્રેમની મૂર્તિ છે, નિષ્ઠુર નથી, નિષ્ઠુર નથી. પછી વ્રજવાસી નંદ બાબા અને યશોદા માને શ્રી કૃષ્ણ દ્વારકા પધારે છે. દ્વારકા પાસે ગોપી તળાવ પાસે ગોપીઓએ મુકામ કર્યો. શ્રી મહાપ્રભુજીએ ત્યાં ભાગવતનો પાઠ કર્યો. ભગવાનનું લગ્ન માધવપુરમાં થયું. વસંત પંચમીના દિવસે ભીષ્મક રાજા ત્યાં આવ્યા અને નારદજીએ માગશર મહિનામાં વસંત પંચમીના દિવસે લગ્નનું મુહૂર્ત આપ્યું છે. ધામે ધૂમથી લગ્ન થયા છે. પણ દુર્વાસા ઋષિના શ્રાપથી દ્વારિકામાં કૃષ્ણ રૂક્ષ્મણી સાથે બિરાજતા નથી, પણ માધવપુરમાં સાથે બિરાજે છે. દ્વારકામાં તમે જાઓ ને બહેનો ભાઈઓ તો શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીનું મંદિર બહુ અલગ છે. હા, એક એનું ભાવાર્થ મને હનુમાનજીએ બતાવ્યું છે. એનું કારણ શું ખબર? એનું કારણ એ છે કે માં રૂક્ષ્મણીજી એવો ભાવ બતાવે છે કે મારા પ્રભુના દર્શન કરવા કોઈ પણ વૈષ્ણવ આવે ને તો મારે વચ્ચે નથી રહેવું. હા, પહેલા દ્વારકાના દર્શન કરવા જાવ અને પછી રૂક્ષ્મણીના દર્શન કરવા જાવ. માં રૂક્ષ્મણી કહે છે મારા નાથના જે તન મનથી દર્શન કરે છે એના આંગણે હું કાયમિક બિરાજમાન થાઉં છું લક્ષ્મી સ્વરૂપે. પરમાત્મા સોનાના સિંહાસન ઉપર બિરાજ્યા છે. માધુરિક વિધિ કરી રૂક્ષ્મણીજીને માયરામાં પધાર્યા. બ્રાહ્મણો સ્વત્વિક વાચન કરે છે. મારા પ્રભુના કપાળ ઉપર કસ્તુરીનું તિલક, મોતીની માળા છે. ગોપીઓથી ઘેરાયેલા એવા પ્રભુ હંમેશા સર્વેનું કલ્યાણ કરો. લક્ષ્મી નારાયણનો જયકાર થયો. બોલો લક્ષ્મી નારાયણ દેવની. શ્રી કૃષ્ણ સાથે રૂક્ષ્મણીજીના દર્શન કરતા ગોપીઓને અતિશય આનંદ થયો. શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા કરતા ગોપીઓ પરમાત્માના ચરણોમાં લીન થઈ ગઈ. ગોપીઓના શ્રીઅંગની માટી થઈ, તે માટી ગોપી ચંદન બન્યું. જે આપણે ચંદન અમે કરીશું ને ગોપી ચંદન, એ પણ કહું છું બહેનો ભાઈઓ, ઘણા એવી ભ્રાંતિ ફેલાવી છે કે ગોપી ચંદન વિધવા નારી જ કરી શકે, એવું નથી. યાદ રાખજો, હરેક વ્યક્તિ ગોપી ચંદન કરી શકે. અરે અમે તિલક કરીશું તોય ઘણા શું કે ખબર સુરેશભાઈ, અરવિંદભાઈ, કે આ ગાદરિયા તાણી નીકળી ગયા સમાજને છેતરવા, એમ કે
પણ બિચારાને કોણ સમજાવે તિલકનો કેવડો મહિમા છે. બહેનો ભાઈઓ, તિલકનો મહિમા આપણા સનાતન ધર્મમાં બતાવ્યો છે. અમારા ખાખી સંતોએ અમને બતાવ્યું છે માર્ગદર્શન. આ બે નેણની વચ્ચે બહેનો ભાઈઓ પેલા બાજોટ કરવામાં આવે છે અહીંથી આમ, પછી જમણા કપાળે ઉપર જાય તિલક કરવામાં આવે છે. એ મારા રામજી છે. ડાબા બાજુ છે મારા લખનલાલ છે અને વચમાં માં જાનકી બિરાજમાન છે અને કેસરી કલરનું લાલ બિંદુ છે મારા હનુમાનજી મહારાજ છે. રામ દરબારને અમારા મસ્તક ઉપર ધારણ કરીને પછી વ્યાસપીઠે બેહી છે. બહેનો ભાઈઓ, આ ગાદરિયા નથી, ગાદરિયા નથી. ભગવાન શિવજીને તિલક થાય છે. એનો અર્થ કે ત્રણેય લોકના સ્વામી મારો ભગવાન શંકર છે. ઘણા ભાવાર્થ થાય પણ મને આ ભાવ બતાવ્યો હનુમાનજી. જેને તિલક કર્યું હોય ને બહેનો ભાઈઓ, કદાચ એનું મૃત્યુ આવ્યું હોય ને તો યમ રાજાના દૂતો ડરે છે કે આ તો કોઈ વૈષ્ણવ લાગે છે, આ તો કોઈ શિવ ભક્ત લાગે છે. યાદ રાખજો, તિલક ખાલી કર્યું હોય ને તો એને શિવલોક મળે છે અને વૈષ્ણવને ગોલોક મળે છે. આળોળો તિલકનો મહિમા છે. તિલક કરતા જાઓ. હું ટાઈમ થયો ભાઈ, ચા આવી ગઈ ને? કાંઈ વાંધો, હાલો આપણે 5 મિનિટનો વિરામ દઈ, વિરામ પછી જે કાંઈ કથાનું દર્શન થશે એ કરશું. આજ કથાનો બહેનો ભાઈઓ વિરામ દિવસ છે. ફરી પાછી યાદી આપી દઉં બધાને કે